નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। માનનીય અધ્યક્ષ શ્રી ઓર્ડર માન્ય શ્રી કલ્પેશભાઈ પરમાર। માન્ય અધ્યક્ષ શ્રી, મારા ખેડા જિલ્લાની સ્માર્ટફોન સહાય યોજનામાં છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાની તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને કેટલી મંજૂર કરવામાં આવી અને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષ શ્રી, ખેડા જિલ્લામાં કઠલાલમાં મળેલ અરજી 548, મંજૂર અરજી 232, સહાય 10,04,000 રૂપિયા। કપડવંજ તાલુકો 2238 અરજી મળી, 645 અરજી મંજૂર કરી, 30,34,000 સહાય ચૂકવણી। ખેડા તાલુકો 461 અરજી મળી, 145 મંજૂર કરી, 7,02,000 રૂપિયાની સહાય ચૂકવાય। ગળતેશ્વર 254 અરજી મળી, 104માં મંજૂર થઈ, 4,51,000। ઠાસરામાં 629 અરજી મળી, 235 મંજૂર થઈ, 10,37,000ની સહાય ચૂકવણી। નડિયાદ શહેર 18 ખેડૂતોની અરજી મળી, 16ની મંજૂર થઈ, 45,000 સહાય ચૂકવણી। નડિયાદ ગ્રામ્ય 852 ખેડૂતોની અરજી મળી, 202ને મંજૂર કરી, 8,39,000 રૂપિયાની સહાય ચૂકવણી। મૌધામાં 396 અરજી મળી, 165 મંજૂર થઈ, 6,78,000 રૂપિયાની સહાય ચૂકવણી। મહેમદાવાદમાં 570 અરજી મળી, 244ને મંજૂર થઈ અને 10,33,000 રૂપિયાની સહાય ચૂકવણી। માતર તાલુકામાં 651 અરજી મળી, 168 મંજૂર થઈ, 8,16,000 રૂપિયાની સહાય ચૂકવણી। વસો તાલુકામાં 245 અરજી મળી, 90 મંજૂર થઈ, 4,32,000 રૂપિયાની સહાય ચૂકવણી। આમ કુલ 6,419 અરજીઓ પૈકી 2,246 અરજી મંજૂર કરી કુલ રૂપિયા 1,70,000ની સહાય ચૂકવવામાં આવી છે। માન્ય અધ્યક્ષશ્રી। માન્ય શ્રી મનુભાઈ પટેલ। માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં છે કે કેમ? જો હા, તો આ યોજના હેઠળ ઉક્ત સ્થિતિએ કેટલા 2 વર્ષમાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે અને ઉક્ત સ્થિતિએ ઉક્ત યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કયા બિયારણ અને ખાતર આપવામાં આવ્યા છે? માન્ય અધ્યક્ષ શ્રી, કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 23-24માં જે અરજીઓ મળી એમાં 2,484 મિત્રોને આપણે લાભ આપ્યો છે અને 24-25માં માન્ય અધ્યક્ષ શ્રી 2,762 કુલ અરજીઓ મળી, એમાંથી 2,626 આપણા ખેડૂત મિત્રોને લાભ આપ્યો છે। આદિવાસી ખેડૂતો એ જે પુરાની જે ખેતી જે હતી એમાંથી એ આધુનિક ખેતી તરફ આગળ વધે સરકારની નેમ છે અને એમાં જે આપણે કારેલા, દૂધી, રીંગણ અને ભીંડા, ટામેટા એવી રીતે આપણે બાગાયતી ખેતી અને જે શાકભાજી તરફ ખેડૂતો વળે એના માટેના પ્રયત્નો છે। તો છેલ્લા 3 વર્ષમાં માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી આ સંયુક્ત હું આંકડો માન્ય અધ્યક્ષે આપવા માગું છું કે 699 અરજીઓ મળી હતી કારેલાની શાકભાજી માટેની અને દૂધીની વાડી માટેની પણ 517 અરજીઓ મળી અને રીંગણ માટેની 745 અને ભીંડાની ખેતી માટે 730 અને ટામેટા માટે 778 એમ કુલ મળીને 4,210 લાભાર્થીઓએ જે એપ્લિકેશન કરેલી એમાં બધાને અમે લાભ આપ્યો છે। 22-23માં અને 23-24માં કુલ જે અરજીઓ મળી અડદ, જુવાર, તુવેર આજે આપણા માન્ય દેશના પ્રધાનમંત્રી મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે અને એના ભાગરૂપે આપણે અડદ, જુવાર, તુવેર એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છે જે જાડા ધાન તરફ। એમાં માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલીમાં અડદની ખેતી કરવા માટે 201 અરજીઓ મળી। જુવારની ખેતી એના માટેની જે કીટ માટે એપ્લાય કરે આ પોર્ટલ પર 60 ખેડૂતોએ અને તુવેરના કીટ માટે 1,135 અરજીઓ મળી અને સાથે સાથે રીંગણ માટે 6,637 અરજીઓ મળી અને ભીંડાની ખેતી માટે 4,451 અરજીઓ મળી। એમ કરીને કુલ મળીને
1484 ખેડૂત મિત્રોને આપણે લાભ આપ્યો. 23-24 મને 24-25માં માન્ય અધ્યક્ષશ્રી એ જ પ્રકારે જે અડદ માટે અરજીઓ મળી 299, જુવાર માટે 74, તુવેરની ખેતી માટે 1333 અને રીંગણ માટે 486 અને ભીંડાની ખેતી માટે 434 કુલ અરજીઓ મળી આપણા 5 તાલુકાઓમાં. એમ કરીને કુલ આપણા ખેડૂત મિત્રોને 2626 લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ હેઠળ આપણે લાભ આપવામાં આવ્યો છે. માન્ય સંદીપભાઈ દેસાઈ. કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 23-24માં બિયારણ બદલવા પાછળ કારણો શું હતા? માન્ય અધ્યક્ષશ્રી, જે આપણે આ બિયારણની જે યુનિટ કોટ્સ જે છે એ મગફળી અને એની સાથે નેનો યુરિયા 1 બોટલ, ડીએપી 50 કિલો, પ્રોમ 50 કિલો એમ કરી મગફળીના કીટ માટે આપણે જે કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત ખેડૂતોને આપણે લાભ આપીએ છીએ એની કીટની કિંમત છે 5300 માન્ય અધ્યક્ષશ્રી. સાથે સોયાબીન આપણે આપીએ છીએ. એમાં બિયારણનો જથ્થો છે 25 કિલોગ્રામ, નેનો યુરિયા 1 બોટલ અને 500 ml, ડીએપી 50 કિલો અને પ્રોમ 50 કિલો. સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી દ્વારા જે 2023-24ને આપણે ઇન્ટરનેશનલ મિલેટ યર વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી મિલેટ યર આધારિત પાકને પ્રોત્સાહન આપવા માટે અને સાથે સાથે પોષણયુક્ત આપણું ગુજરાત બને, પોષણયુક્ત મિલેટ થકી આદિજાતિ ખેડૂતોને પાકમાં વધુ સારા ભાવ મળે અને તેઓના પરિવારના પોષણ તંત્રમાં સુધારો થાય તેવા હેતુથી બિયારણ બદલવામાં આવેલ છે. અને સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ 44મું નિવેદન પણ કર્યું છે. અને આજે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એના માટે પણ રાજ્ય સરકારના પણ પ્રયત્નો છે. એમાં આપણા મિલેટ્રીને પણ સ્થાન મળે તે માન્ય આપણી સરકારની આજે એક પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત આ યોજના છે. અને જેમાં મુખ્યત્વે પસંદ કરેલા પાકના બજાર ભાવ અને પોષણ ક્ષમતાને ધ્યાને લેવામાં આવેલ છે અને ખેડૂતોને બજાર ભાવ મળે એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માન્ય શ્રી કાળુભાઈ રાઠોડ. માન્ય અધ્યક્ષશ્રી, બાર દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના વર્ષ 2023-24 ગીર સોમનાથ જિલ્લા તાલુકાવાર કુલ કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા 18-19માંથી 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના પર સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની મંજૂર થયેલ તાલુકા અરજીઓ અંગે જણાવું તો ઉના તાલુકામાં આ સમયગાળા દરમિયાન કોઈ અરજી મળેલ નથી. કોડીનાર તાલુકામાં 33 મળી અરજી અને 37,718 રૂપિયાની સહાય ચૂકવણી. માન્ય અધ્યક્ષશ્રી, ગીર ગઢડા તાલુકામાં 3 અરજી મળી અને 2,20,200 રૂપિયાની સહાય ચૂકવણી. તલાલા તાલુકામાં 2 અરજી મળી 2,98,440 રૂપિયાની સહાય ચૂકવણી. વેરાવળ તાલુકામાં 1 અરજી અને આ સમયગાળા દરમિયાન હજી સહાય ચૂકવાયેલ નથી. સૂત્રાપાડા તાલુકામાં આ સમયગાળા દરમિયાન કોઈ અરજી મળેલ નથી. આમ કુલ 39 અરજીઓ મંજૂર કરી કુલ રૂપિયા 42,19,000 અને 358 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી. ડોક્ટર વાજા. માન્ય અધ્યક્ષશ્રી, 12 દુધાળા પશુના આ ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના હેઠળ ક્યાં ક્યાં અને કેટલા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના કરવામાં લેવી પડતી બેંક લોન, પશુ વીમો અને કેટલ શેડ બનાવવા માટે પશુપાલકોને ઘણી મોટી રકમનું રોકાણ કરવું પડતું હોય છે. તે રોકાણ કરવામાં સહાય આપવાથી બેરોજગાર યુવાનો પણ આ વ્યવસાયમાં જોડાય છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં રોજગારી મેળવવા માટે યુવાનોને સ્થળાંતર કરવું પડતું નથી. માન્ય અધ્યક્ષશ્રી, 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાયની યોજનાના કુલ 6 ઘટકોનો સમાવેશ થાય છે. જેમાં 12 દુધાળા પશુની ખરીદી માટે બેંકમાં મેળવેલ ધિરાણ પર 5 વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા 3 વર્ષના પશુ વીમાના પ્રીમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેક્ટ્રિક ચાપ કટર પર ખરીદી સહાય, મિલ્કિંગ મશીન પર ખરીદીની સહાય, ફોગર સિસ્ટમ પર ખરીદી સહાય. માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્નમાં જણાવું તો ફરજિયાત ઘટકો બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી વ્યાજ સહાય, પશુના સળંગ 3 વર્ષના વીમા પ્રીમિયમ સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય. આ પ્રમાણે માન્ય અધ્યક્ષશ્રી, ફરજિયાત અને મરજિયાત ઘટકોનો આ યોજનામાં સમાવેશ થાય છે. માન્ય શ્રી દિનેશજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી,
વડોદરા શહેર જિલ્લા અને જૂનાગઢમાં વર્ષવાર શહેર જિલ્લાઓમાં કેટલી ખાનગી શાળાઓમાં કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો? માન્ય અધ્યક્ષશ્રી, જે છેલ્લા 2 વર્ષમાં જૂનાગઢ અને વડોદરા શહેર જિલ્લામાં ખાનગી શાળાઓમાં આપણે બાળકોને પ્રવેશ પાત્ર જે થયો હતો એમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં જૂનાગઢમાં 441 શાળાઓમાં 25% મુજબ ઉપલબ્ધ સંખ્યા 1846 આપણા બાળકોને પ્રવેશ આપ્યો છે. વડોદરા જિલ્લો એમાં 158 આપણી શાળાઓની ખાનગી જે શાળાઓ છે એની સંખ્યા છે, એમાં 1297 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપ્યો છે. વડોદરા શહેર એમાં 331 શાળાઓમાં 3972 વિદ્યાર્થીઓને આપણે શૈક્ષણિક વર્ષ 23-24માં આપણે પ્રવેશ આપ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, 24-25માં જૂનાગઢ જિલ્લામાં 426 સ્કૂલોમાં 694 વિદ્યાર્થીઓને પ્રવેશ આપણે આપ્યો છે. વડોદરા જે જિલ્લો છે એમાં 164 શાળાઓમાં 796 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. અને વડોદરા શહેરમાં 24-25માં 326 આપણી 36 શાળાઓ જે છે એમાં 2828 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. સાથે સાથે વર્ષવાર શહેર જિલ્લામાં કેટલી ખાનગી શાળાઓને કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો એમાં આ કુલ મળીને આપણા જે બાળકોને 331 શાળાઓમાં આપણી વડોદરા જિલ્લો, જૂનાગઢ અને વડોદરા શહેરમાં 3726 બાળકોને આપણે પ્રવેશ આપ્યો 23-24માં માન્ય અધ્યક્ષશ્રી. અને 24-25માં આપણે 336 શાળાઓમાં 2735 બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપ્યો છે. અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષજી, આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ભણવા માટે રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે છે કે કેમ, તથા રાજ્ય સરકાર દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ અન્વયે શાળાઓને ચૂકવવાની થતી ફી પરત ચૂકવણીની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આરટી હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ભણવા માટે આરટી આપણે જે વ્યવસ્થા જે કરીએ છીએ એમાં શાળાની જે ફી જે નિયત થયેલી હોય છે એ આપણે આપીએ છીએ. અને સાથે સાથે પુસ્તકો, સ્કૂલ બેગ, ગણવેશ, બૂટ તથા પરિવહન ખર્ચ અને અભ્યાસને આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ 3000 રૂપિયા અલાયદા માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે. અને સાથે સાથે આ જે સહાય વિદ્યાર્થી વાલીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, શૈક્ષણિક વર્ષ 2015-16થી આ સહાય ચૂકવવામાં આવે છે. આરટી હેઠળ મળેલ પ્રવેશ વિદ્યાર્થીઓને આ પ્રકારની વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત પૂરા દેશમાં આપણી ગુજરાતે કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આરટી એક્ટ હેઠળ આપણે ગુજરાત રાજ્ય આ વધારાની સહાય માન્ય આપણા વિદ્યાર્થીઓને આપે છે. તો આ રીતે વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે. માન્ય અધ્યક્ષ, આરટી એક્ટ હેઠળ પ્રવેશ આપનાર શાળાને વિદ્યાર્થી દીઠ પ્રતિવર્ષ માન્ય અધ્યક્ષ 13,675ની મર્યાદામાં ફી રીએમ્બર્સ ચૂકવવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, એટલે કે જો કોઈ શાળાની ફી 13,675 કરતાં ઓછી હોય તો શાળાની વાર્ષિક ફી જેટલી રકમ ચૂકવવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, આ રકમ શાળાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આરટી હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત જૂથના બાળકો અન્વયે શાળાઓને ચૂકવવાની થતી ફી પરત ચૂકવણીની રકમ શૈક્ષણિક વર્ષ 2022-23થી વિદ્યાર્થી દીઠ 10,000થી વધારીને 13,675 કરવામાં આવે છે. માન્ય શ્રી શામજીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ ફળ પાકમાં વાવેતર માટે તાલુકાવાર કેટલા લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 589 લાભાર્થીને ₹2,46,66,820 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. માન્ય પરસોત્તમભાઈ પરમાર. માન્ય મંત્રીશ્રી પાસે હું એ જાણવા માગું છું કે રાજ્યમાં દાડમ ફળ પાકના વાવેતરમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ રોપા ક્યાંથી ખરીદવામાં ના હોય છે? અને મારો બીજો પ્રશ્ન છે, દાડમ ફળ પાકમાં સહાયનું ધોરણ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, દાડમ ફળ પાક માટે મહદઅંશે ખેડૂતો ટીસ્યુ કલ્ચર રોપા અથવા કલમી રોપાના વાવેતર માટે પસંદ કરતા હોય છે. ટીસ્યુ કલ્ચર રોપા માટે ભારત સરકાર દ્વારા માન્ય એક્રેડિટેશન થયેલા ટીસ્યુ કલ્ચર લેબોરેટરી, GNFC, GSFC,
કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ કલ્ચર લેબોરેટરી જેવી સરકારશ્રીની જાહેર સંસ્થાઓ પાસેથી રોપા ખરીદ કરવાના રહેશે. જ્યારે કલમી રોપા માટે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા એક્રેડિશન થયેલ નર્સરી અથવા કૃષિ યુનિવર્સિટીની નર્સરી અથવા બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખેડૂતોએ દાડમ ફળપાકના સારી જાતના ગુણવત્તાવાળા રોપાની ખરીદી કરવાની રહેશે. માન્ય પ્રકાશભાઈ વરમોરા. હું માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ એટલે શું અને એના લાભો જણાવવા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના ઉત્તરમાં જણાવું તો સારી ઉચ્ચ ગુણવત્તાવાળા માતૃ છોડમાંથી કોષ અથવા પેશી લઈ તેને કૃત્રિમ ખોરાક ધરાવતા કાચના પાત્રમાં નિયંત્રિત અને રોગ જીવાત મુક્ત વાતાવરણમાં ઉછેરી તેમાંથી માતૃ છોડ જેવા જ ગુણધર્મોવાળા છોડ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની પદ્ધતિને ટિશ્યુ કલ્ચર પદ્ધતિ કહેવામાં આવે છે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિના લાભો જણાવું તો જનીનિક રીતે એક સરખા છોડ વાવેતર માટે ઉપલબ્ધ થાય છે, જેથી એકી સાથે પાક મેળવી શકાય છે. તંદુરસ્ત અને રોગ જીવાતમુક્ત છોડ ઉપલબ્ધ થાય છે. કોઈ પાકમાં નર અને માદા છોડ જુદા જુદા હોય તો ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી માત્ર માદા છોડ ઉત્પન્ન કરવાનું શક્ય બને છે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટિંગ મટીરિયલ ઉત્પન્ન કરી શકાય છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2024ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ટ્રેક્ટર માટે કેટલી અરજીઓ આવ્યું અને કેટલું નિકાલ કરવામાં આવ્યું? માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં વિવિધ તાલુકામાં ખેડૂતોને ટ્રેક્ટર સહાય આપવા માટેની યોજના અંતર્ગત કુલ 21 લાભાર્થીની અરજી નામંજૂર કરવામાં આવેલ છે. જે પૈકી તાલુકા વિગતો જણાવું તો અબડાસા તાલુકામાં નામંજૂર થયેલ અરજીની સંખ્યા 7, ભુજ તાલુકામાં 2, માંડવી તાલુકામાં 9, રાપર તાલુકામાં 2 અને લખપત તાલુકામાં 1 એમ કુલ 21 અરજીઓ નામંજૂર થયેલ છે. બાકીના તાલુકાઓ અંજાર, ગાંધીધામ, નખત્રાણા, ભચાઉ, મુન્દ્રા અને ભુજ શહેરની તમામ અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. માન્ય કેશુભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, ટ્રેક્ટર સહાય યોજનામાં જે પારદર્શિતા લાવવા માટે સરકારશ્રી દ્વારા કયા પગલાં ભરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનામાં પારદર્શકતા લાવવા માટે સરકારશ્રીએ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવાની પદ્ધતિ નક્કી કરેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર મળેલ અરજીઓને ઓનલાઈન અગ્રતાક્રમ નિયત કરી પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. મળેલ અરજીઓની તમામ તબક્કાની કાર્યવાહીનો SMS અરજદારના મોબાઈલ પર મોકલવામાં આવે છે. પરિણામે અરજદારશ્રીને તેની અરજી અન્વયે જાણકારી મળી રહે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના ભાગરૂપે મંજૂર સહાયની રકમ સંબંધિત ખેડૂતના બેંક ખાતામાં PFMSથી જમા કરવામાં આવે છે. આ રીતે સાહેબ, આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે એના માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. માન્ય શ્રી ઇમરાન ખેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, FRC ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી છે અને સરકારે આ રચના કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, ફી વસૂલવા અને વધારે ફી વસૂલતી શાળાઓને નિયંત્રણ કરવા માટેની આ FRC કમિટી બનાવી છે. ઘણી બધી એવી શાળાઓ છે ગુજરાતના અંદર જે વધારે ફી વસૂલે છે. કોઈ કોમ્પ્યુટરના નામથી વસૂલતી હોય, કોઈ બીજા સબ્જેક્ટના નામથી વસૂલતી હોય, અલગ અલગ એટલી બધી ફી વસૂલતી હોય છે. ત્યારે વાલીઓને પણ તકલીફ પડતી હોય છે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે. ત્યારે મંત્રી પાસેથી હું જાણવા માંગુ છું, એને દૂર કરવા માટે સરકારે શું કર્યું છે? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન અધિનિયમ 2017 અંતર્ગત શિક્ષણ વિભાગે તારીખ 17/7/2018ના જાહેરનામાથી નિયત કરેલ જે ફી છે એ ફી FRC કમિટી નક્કી કરીને આપે છે માન્ય અધ્યક્ષશ્રી, અને એ પ્રમાણે આપણે ફી લઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, એમાં જો સ્કૂલો પોતાની મનમાની કરીને જો સ્કૂલો વધુ ફી વસૂલતી હોય તો એ FRCમાં જાય છે એ રિપોર્ટ, અને એમાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, બોર્ડિંગ ફેસિલિટી, મેસ અને જમવાની ફેસિલિટી, પર્યટન ક્ષેત્રનો પ્રવાસ, ઘોડેસવારી, સ્વિમિંગ, પુસ્તકો અને સ્ટેશનરી, ક્લબ એક્ટિવિટી, કોઈ પણ અન્ય પ્રવૃત્તિઓ, સુવિધાઓ જે સંબંધિત બોર્ડની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સુવિધાઓનો ભાગ નથી. માન્ય અધ્યક્ષશ્રી, સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવેલ હોય તેવી અન્ય પ્રવૃત્તિઓની સુવિધાઓ આપણે આવરી લીધી છે. માન્ય અધ્યક્ષશ્રી, વિશેષ મારે માન્ય સભાગૃહને
અવગત કરાવવાનું છે કે ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન અધિનિયમ 2017 અંતર્ગત ફી નક્કી કરવા માટે એના માપદંડો માન્ય અધ્યક્ષે આપણે નક્કી કર્યા છે, જેમાં શૈક્ષણિક સંસ્થાનું સ્થળ, શાળા ઊભી કરવા માટે થયેલી મૂડીરોકાણ, અભ્યાસક્રમનો પ્રકાર, ઉપલબ્ધ આંતર માળખાકીય સુવિધાઓ, વહીવટ અને નિભાવ પરનો ખર્ચ, સંસ્થાની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી અને વ્યાજબી ફાજલ ભંડોળ અને વિદ્યાર્થીઓની સંખ્યા. અને માન્ય અધ્યક્ષ, આજે 2 વર્ષમાં ફી નિયમન સમિતિએ શાળાઓની જે પ્રપોઝલ જે છે એને ફી નિયમન સમિતિ જ્યારે મંજૂરી આપે છે ત્યારે માન્ય અધ્યક્ષ મારે એટલું જ કહેવું છે કે આ સંસ્થા દ્વારા રજૂ થયેલા ખર્ચના હિસાબો સીએ દ્વારા પ્રમાણિત હોય છે. માન્ય અધ્યક્ષ, સીએને તે પ્રમાણિત કરવાનો અધિકાર ચાર્ટર્ડ એકાઉન્ટના ભારતની પદ્ધતિ મુજબનો છે. તેથી સીએ દ્વારા પ્રમાણિત જે હિસાબ ખોટા ન હોય તેમાં અમાન્ય ખર્ચાઓ છે. માન્ય અધ્યક્ષ, અમાન્ય ખર્ચાઓ જ્યારે એફઆરસી હોય ત્યારે એફઆરસી અમાન્ય ખર્ચાઓ સાઈડમાં મૂકે છે. એટલે માન્ય અધ્યક્ષ, હું એક જ દાખલો આપવા માંગુ છું માન્ય ગૃહના સભ્યોને કે આપણે અમદાવાદમાં એફઆરસી જે આ રીતે જે સ્કૂલો જે ફી વસૂલી અથવા ફી વધુ લીધી હતી અને એમના રેકર્ડમાં આવ્યું, એમાં હું અમદાવાદ ઝોનમાં એક સ્કૂલનું નામ આપવા માંગુ છું. માન્ય અધ્યક્ષ, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ગોતા, ઓગણેસ રોડ પર એમને આ રીતે જે એફઆરસી નક્કી કરેલી ફી ઉપરાંતની જે અન્ય પ્રવૃત્તિઓના માધ્યમથી જે ફી વસૂલી હતી અને જે રેકર્ડમાં હતું એમાં એમને શાળા એક ધોરણમાં જે ફી શાળાનો પ્રપોઝલ કરેલ જે ખર્ચ હતો 1,40,000. માન્ય અધ્યક્ષ, આપણી એફઆરસી કમિટીમાં ફાઇલ આવી તો એમાં એમને રદ કરીને માત્ર 36,000 મંજૂર કરી. માન્ય અધ્યક્ષ, એટલે એવું નથી કે આપણે એમને પ્રોત્સાહન આપીને ફી વસૂલવાનું કામ કરીએ છીએ. માન્ય અધ્યક્ષ, બીજા ધોરણની ફી એમને નક્કી કરી હતી 1,40,000, તો આપણી એફઆરસી કમિટીએ 36,000 જ મંજૂર કરી છે. માન્ય અધ્યક્ષ, એટલે અમાન્ય ખર્ચાઓ જે હતા એ ધોરણ 1 થી 10 એમને જે સ્કૂલમાં જે 1,40,000ની ફી નક્કી કરી હતી એમાં ધોરણ વાઇઝ આપણે એફઆરસી કમિટીએ ફી નક્કી કરીને એમને આપી. એમાં ધોરણ 1, 2, 3 અને 3માં 36,000 નક્કી કરવામાં આવી. માન્ય અધ્યક્ષ, બાકીના તમામ ખર્ચાઓ અમાન્ય કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાલીઓને ફી ચૂકવવા માટે આદેશ કરવામાં આવે. જો વધુ ફી લીધી હોય તો એમને રિવર્સ એમને ફરીથી આપવાની વ્યવસ્થા પણ માન્ય અધ્યક્ષ એફઆરસી કમિટીએ સૂચના આપી છે. ધોરણ 4, 5, 6માં 41,000 ફી નક્કી કરવામાં આવી. માન્ય અધ્યક્ષ, એમને આપી હતી 1,40,000, પણ એફઆરસી કમિટીએ 41,000 ફી મંજૂર કરીને આપી છે. 6, 7 અને 8 ધોરણમાં એમને ફી નક્કી કરી હતી 1,40,000, એફઆરસી કમિટીએ નક્કી કરીને આપી છે માત્ર 42,000. માન્ય સભ્યશ્રી, સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, જે 9 અને 10ની ફી નક્કી કરી હતી આજે 19 રોડ પર આવેલી ગોતા સ્કૂલે 1,40,000 અને માન્ય અધ્યક્ષશ્રી આપણી એફઆરસી કમિટીએ એને નિયંત્રણ કરીને 45,000 માન્ય કરીને એમને આપી. માન્ય દર્શનાબેન વાઘેલા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ 2017 હેઠળ સમિતિની રચના કેટલા ઝોનમાં કરવામાં આવી છે, તે ઝોનમાં કેટલા જિલ્લાઓ છે, આ સમિતિમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સ્વનિર્ભર શાળાઓ જો આનાથી નારાજ હોય તો અપીલ કરી શકે છે. આપણી 4 ઝોનમાં 4 ફી નિયમન સમિતિઓની રચના કરવામાં આવેલ છે. અમદાવાદ ઝોન, એમાં આપણે 8 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી. વડોદરા ઝોન છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં આપણે 7 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે. વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ ઝોન છે આપણો, એમાં 11 જિલ્લાઓનો સમાવેશ કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી અને બોટાદ. અને માન્ય અધ્યક્ષશ્રી, આપણો દક્ષિણ ઝોન સુરત, એમાં 7 જિલ્લાઓનો સમાવેશ છે. સુરત, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, ભરૂચ અને નવસારી. અને સમિતિના સભ્યો જે હોય છે એમાં અધ્યક્ષ તરીકે આપણે નિવૃત્ત હાઈકોર્ટ જજ અથવા નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજને આપણે નિમણૂક કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ વ્યવસ્થા આપણે કરી છે. અને એમાં સભ્ય આપણે જે સમિતિના જે સભ્યો હોય છે એમાં ચાર્ટર્ડ એકાઉન્ટ સીએની આપણે નિમણૂક કરીએ છીએ. સાથે સાથે સિવિલ એન્જિનિયર અથવા સરકાર માન્ય મૂલ્યાંકનકાર વેલ્યુઅરને પણ નિમણૂક આપણે અંદર માન્ય અધ્યક્ષે આપીએ છીએ. સંબંધિત ઝોનના સ્વનિર્ભર શાળા વ્યવસ્થાપક મંડળના એક પ્રતિનિધિનો પણ આપણે અંદર સમાવેશ કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, અને સાથે સાથે જાણીતા શિક્ષણ શાસ્ત્રી કોઓર્ડિનેટર જે તે ઝોનના જિલ્લા શિક્ષણાધિકારી પણ આના સભ્ય હોય છે. જેમાં ફી નિયમન સમિતિ રાજકોટ ઝોન તથા ફી નિયમન સમિતિ સુરત ઝોનના અધ્યક્ષશ્રી સિવાય
તમામ ઝોનમાં તમામ જગ્યાઓ આજે ભરેલી છે માન્ય અધ્યક્ષશ્રી. અને સાથે સાથે આ ઝોનમાં જો કોઈ વાલીને જો આનો અસંતોષ હોય અથવા એને જે ફી નિયમન જે ફી આપણે જે ભરી છે એને માન્ય નથી, ત્યાં એમને કદાચ અસંતોષ થાય તો રાજ્ય કક્ષાએ જે આપણી જે સમિતિ જે અપીલની જોગવાઈ જે કરી છે માન્ય અધ્યક્ષશ્રી, ઝોનલ ફી નિયમન સમિતિના નિર્ણયથી નારાજ શાળા સંસ્થા રાજકક્ષાની ફી રિવિઝન સમિતિને નિયત સમય મર્યાદામાં અરજી કરી શકે છે માન્ય અધ્યક્ષશ્રી. શિક્ષણ વિભાગના 25/4/2017ના જાહેરનામાથી રાજ્ય કક્ષાની જે આપણે સમિતિ રિવિઝન સમિતિ પણ માન્ય અધ્યક્ષે બનાવી છે, જેમાં અધ્યક્ષ હોય છે રાજ્ય કક્ષાએ નિવૃત્ત હાઈકોર્ટના જજ, ઉપાધ્યક્ષ નિવૃત્ત હાઈકોર્ટ જજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એમને આપણે મૂક્યા છે. અને એમાં સભ્યો જે 4 સભ્યોની નિમણૂક આપણે કરવામાં આવે છે રાજ્ય કક્ષાની કમિટીમાં, સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, સચિવ શ્રી નાણાં વિભાગ અને તેના પ્રતિનિધિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્વનિર્ભર શાળાના એક પ્રતિનિધિ અને સભ્ય સચિવ તરીકે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અથવા સચિવ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ. ઉક્ત કમિટીના નિર્ણયથી નારાજ સંસ્થા શાળા નામદાર, અને એમાં પણ એને સંતોષ ના મળે કોઈ શાળાને રાજ્ય કક્ષાની કમિટીમાં, તો એને છૂટ આપવામાં આવી છે. ઉક્ત કમિટીના નિર્ણયથી નારાજ સંસ્થા શાળા નામદાર હાઈકોર્ટમાં દાદ પણ માંગી શકે છે માન્ય અધ્યક્ષ. માન્ય શ્રી અમરતજી ઠાકોર. માન્ય અધ્યક્ષે આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે મધ્યાહન યોજના હેઠળ એક બાળક દીઠ 5 રૂપિયા અને એક બાળક દીઠ 7 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તો આમાં કઈ વધારો કરવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટમાં 60% કેન્દ્રનો હિસ્સો છે અને 40% રાજ્ય સરકારનો હિસ્સો છે. અગાઉ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી દીઠ 5.45 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ પ્રતિ દીઠ 8.17 દૈનિક મટીરિયલ કોસ્ટ નિયત હતી માન્ય અધ્યક્ષશ્રી, જેમાં અનુક્રમે 0.74 અને 1.12નો વધારો થતા 13/2/2025 થી બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી દીઠ 6.19 અને ધોરણ 6 થી 8ના પ્રતિ વિદ્યાર્થી દીઠ 9.29 દૈનિક મટીરિયલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ઉપરાંત રાજ્ય સરકારશ્રી દ્વારા વધારાના ખાદ્ય અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે 2 અને ધોરણ 6 થી 8 માટે ₹2.37 દૈનિક મટીરિયલ કોસ્ટ નિયત કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय नारा